નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ નગરપાલિકા દ્વારા શહેરમાં સુશોભન અને વિકાસના દાવાઓ તો મોટા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે। વિકાસના નામે પ્રજાના ટેક્સના લાખો કરોડો રૂપિયાનો કઈ રીતે ધુમાડો કરવામાં આવે છે, તેનો જીવતો જાગતો પુરાવો સોનગઢના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। સૌ પ્રથમ આ દ્રશ્યો જુઓ સોનગઢના વ્યસ્ત એવા રેલવે સ્ટેશન રોડના, જ્યાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના સરકારી નાણાં વાપરીને એક આકર્ષક પોઈન્ટ અને બેસવા માટે બાંકડા તૈયાર કરવામાં આવ્યા હતા। આશા હતી કે આ સ્થળ સોનગઢની સુંદરતામાં વધારો કરશે, પરંતુ જાળવણીના અભાવે આજે આ પ્રોજેક્ટ પોતે જ કદરૂપો સાબિત થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ પોઈન્ટના તમામ ફાડસા અને પતરા નીકળી ગયા છે, જેના કારણે અંદર ફિટ કરેલી લાઇટો ખુલ્લી દેખાઈ રહી છે અને આખું માળખું બિસ્માર બન્યું છે। એટલું જ નહીં, પાલિકાની આવી ઘોર લાપરવાહી માત્ર અહીં જ સીમિત નથી। આ સિવાય બીજી તરફ સોનગઢના દેવજીપુરા ગૌશાળા પાસે પણ લાખો રૂપિયાના ખર્ચે એક સુંદર વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો। આ રોડની સુંદરતા વધારવા માટે ડિવાઈડર બનાવી તેની અંદર આકર્ષક છોડવાઓ રોપવામાં આવ્યા હતા, પરંતુ અફસોસની વાત એ છે કે છોડ રોપાયા બાદ પાલિકાનું તંત્ર તેને પાણી પાવાનું જ ભૂલી ગયું। નિયમિત દેખરેખ અને માવજતના અભાવે આજે આ તમામ છોડવાઓ એકદમ સૂકી ભટ્ટ હાલતમાં જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયા ખર્ચીને લાવવામાં આવેલી હરિયાળી આજે માત્ર સૂકા લાકડા સમાન બની ગઈ છે। સ્થાનિક નાગરિકોમાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે જો પાલિકા પાસે આવા પ્રોજેક્ટ્સની જાળવણી કરવાની કોઈ યોજના કે દાનત જ નહોતી, તો પ્રજાના લોહી પરસેવાના પૈસા આ રીતે કેમ વેડફવામાં આવ્યા? એક તરફ કરોડોના ખર્ચે બ્યુટિફિકેશનના રાગ આલાપવામાં આવે છે અને બીજી તરફ બનેલી સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિકાસના નામે માત્ર નવા ટેન્ડરો બહાર પાડીને સરકારી ગ્રાન્ટો સગેવગે કરવામાં આવી રહી છે અને જનતાના પૈસાથી માત્ર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ લીલાલહેર કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સોનગઢ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને વહીવટી તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? શું આ ફાટી ગયેલા પોઈન્ટ અને સુકાઈ ગયેલા છોડવાઓની સ્થિતિ સુધારવામાં આવશે, કે પછી જનતાના પૈસા આમ જ સરકારી બાબુઓની બેદરકારીની ભેટ ચડતા રહેશે?